ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેપોઝિશન વિશે થોડું ઘણું જોયું હતું, જેમાં પ્રેપોઝિશનનો મિનિંગ, કયા પ્રકારના પ્રેપોઝિશન આવે છે, એ બધાનો મિનિંગ શું થાય એ વિશે થોડી ઘણી વાત કરેલી હતી. પરંતુ ઘણા બધા પ્રેપોઝિશન એવા હોય છે કે જે આપણે વારંવાર એનો ઉપયોગ કરવો હોય છે, જેમ કે ઇન, ઓન, એટ, આ બધા પ્રકારના પ્રેપોઝિશન. હવે આ પ્રેપોઝિશન છે એ શું બતાવે છે તો કે સમય બતાવે છે. હવે ત્રણેય પ્રેપોઝિશન બતાવે છે તો સમય જ, પણ કઈ રીતે એનો ઉપયોગ થશે, કયા પ્રકારનો સમય હોય ત્યારે કયું પ્રેપોઝિશન આપણે મૂકવાનું, એ વિશે આપણે ડિટેલમાં જોઈએ. પહેલું છે ઇન. ઇન ઇઝ યુઝડ ફોર નોન સ્પેસિફિક ટાઈમ્સ. એટલે કે ઇનનો ઉપયોગ છે એ જ્યારે અચોક્કસ સમયગાળો હોય એ દર્શાવવું હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, યર્સ, મંથ, એટલે કે વર્ષ કે મહિનાઓની જ્યારે વાત કરવાની હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, બરાબર. હવે મંથમાં ઇન ફેબ્રુઆરી, ઇન જાન્યુઆરી, ઇન માર્ચ, એટલે કે કોઈ પણ મંથ હોય, સ્પેસિફિક મંથ આપેલો હોય ત્યારે. કોઈ પણ સિઝન હોય, ઇન સમર, ઇન વિન્ટર, ઇન સ્પ્રિંગ, એ રીતે. અને યર્સ એટલે કે વર્ષની વાત કરતી હોય કે કયા વર્ષમાં તમે શું કર્યું હોય, કે ગયા વર્ષે અમે આમ કર્યું હતું, બરાબર. ઇન યર્સ એટલે કે ઇન 1969, અથવા તો ડિકેડ્સ. ડિકેડ એટલે કે દશક. ઇન ધ 17th, ઇન ધ 16th, પછી સેન્ચુરીઝ, તો ક્યારેક સદીઓની પણ વાત કરવી હોય ત્યારે પણ ઇનનો ઉપયોગ થતો હોય છે. ઇન ધ 21st century. ઇન વીક્સ એટલે કે અઠવાડિયાઓની પણ જ્યારે વાત કરવી હોય ત્યારે. ઇન 2 weeks એટલે કે 2 અઠવાડિયા દરમિયાન મેં આ વસ્તુ શીખી લીધી, આવી જ્યારે વાત કરવી હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય છે. હવે પીરિયડ્સ ઓફ ટાઈમ. ઇન ધ નેક્સ્ટ સેન્ચુરી, ઇન ધ ફ્યુચર, ઇન અ મોમેન્ટ, કે આવી બધી વાત કરવી હોય ત્યારે પણ ઇનનો ઉપયોગ થતો હોય છે. ઇન હોલિડેઝ એટલે કે રજાના દિવસ માટે પણ ઇનનો ઉપયોગ થતો હોય છે. ઇન ધ ઇસ્ટર હોલિડેઝ. ત્યાર પછી છે ઓન. ઓન પણ સમય જ દર્શાવે છે, પણ કેવા પ્રકારનો? જો ત્રણેય પ્રેપોઝિશન છે એ સમય જ બતાવે છે, પણ ત્રણેયમાં અમુક ડિફરન્સ છે. કયા પ્રકારનો સમય છે એ કયું પ્રેપોઝિશન બતાવે છે એનો ડિફરન્સ છે, એ જ ખાસ જોવાનું છે, એટલે જ ત્રણેયને સાથે લીધેલા છે. નેક્સ્ટ છે ઓન. ઓન ઇઝ યુઝડ ફોર ડેટ્સ, ડેઝ ઓફ ધ વીક એન્ડ હોલિડેઝ વિથ ડે. કે ઓનનો ઉપયોગ છે કોઈ પણ તારીખ આપણે દર્શાવવી હોય ત્યારે, અથવા તો કોઈ ચોક્કસ દિવસ, અઠવાડિયાનો કોઈ ચોક્કસ દિવસ કે મેં સોમવારે આ કામ કર્યું, અથવા તો રવિવારે અમે આ જગ્યાએ ગયેલા હતા, તો એવો ચોક્કસ દિવસ જ્યારે દર્શાવવાનો હોય, અથવા તો કોઈ તારીખ દર્શાવવાની હોય, અથવા તો કોઈ એવો રજાનો દિવસ જ્યારે દર્શાવવો હોય ત્યારે ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. ઓન પ્લસ ડેઝ. હવે પ્રેપોઝિશનનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ પ્રેપોઝિશન એવું હશે એ હંમેશા આગળ જ આવે, પ્રેપોઝિશન પાછળ ક્યારેય આવતું નથી. ફોર એક્ઝામ્પલ, ઓન થર્સડે, ઓન સન્ડે. ડેટ્સ, તમારે કોઈ તારીખ બતાવવી છે તો ઓન April 3rd, ઓન 1st January 2013, ઓન ધ ફર્સ્ટ ડે. ઓન હોલિડેઝ વિથ ડે એટલે કે રજાના દિવસો પણ કેવા દિવસો હોય કે વિથ ડે. ઓન ન્યૂ યર્સ ડે, ઓન ક્રિસમસ ડે, ઓન ઇસ્ટર ડે, આ પ્રકારના દિવસની વાત કરવી હોય ત્યારે. સ્પેસિફિક ડે એટલે કે કોઈ પણ ચોક્કસ એવો દિવસ દર્શાવવાનો હોય ત્યારે. ઓન માય બર્થડે, ઓન માય વેડિંગ ડે, ઓન ધેટ ડે, એટલે કે એવા ચોક્કસ દિવસો, દરરોજ દિવસ તો હોય જ, પણ એ પ્રકારના દિવસો કે જે રજાના હોઈ શકે અથવા તો કોઈ એવા સ્પેસિફિક હોય ત્યારે. ઓન ટાઈમ, ઓન ધ વીકેન્ડ, ઓન વીકડેઝ, ઓન ટાઈમ, ઓન અ સમર ઇવનિંગ, બરાબર. એટલે આ રીતે જ્યારે કોઈ પણ સમય, તારીખ કે તમારે દિવસ કે કોઈ રજાના દિવસની વાત કરવી હોય ત્યારે ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે ડે અને પાર્ટ ઓફ ડે એટલે કે દિવસ તો ખબર તો પડી કે રવિવારે આ કર્યું, પણ રવિવારે આખા દિવસમાં આપણે 3 પ્રકારનું હોય ને, કે મોર્નિંગ છે, આફ્ટરનૂન છે કે ઇવનિંગ, અથવા તો સાવ
રાત્રે એટલે કે નાઇટ છે, કયા સમયે તમે શું કર્યું એની વાત કરી હોય ત્યારે પણ, ઓન સન્ડે મોર્નિંગ, ઓન ફ્રાઈડે આફ્ટરનૂન, આ બધી પ્રકારની વાત કરવા માટે આપણે ઓનનો પણ ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ છે એટ. એટ પણ શું દર્શાવે છે? સમય જ દર્શાવે છે. પણ એટ ઇઝ યુઝડ ફોર સ્પેસિફિક ટાઈમ્સ એન્ડ હોલિડેઝ વિધાઉટ ડે. જો ત્રણેયમાં ડિફરન્સ શું? ઇન છે એ નોન સ્પેસિફિક ટાઈમ એટલે કે અચોક્કસ સમયગાળો હોય ત્યારે ઇન, ચોક્કસ સમયગાળો હોય ત્યારે એટ, અને હોલિડેઝ વિધાઉટ ડે હોય ત્યારે એટ, અને હોલિડેઝ વિથ ડે હોય ત્યારે ઓન. આટલો ડિફરન્સ છે ત્રણેય પ્રેપોઝિશનના ઉપયોગમાં. એટ અવર્સ, ફોર એક્ઝામ્પલ એટ 7 AM, એટ 12 o'clock, એટલે કોઈ પણ ચોક્કસ તમારે, હવે દિવસ તો કોઈ પણ દિવસ નક્કી કરવો હોય કે આ દિવસે અમે આ કર્યું તો તમે ઓનનો ઉપયોગ કરો, પણ એ દિવસમાં તમે કેટલા વાગે શું કામ કર્યું હતું એ વસ્તુ જ્યારે તમારે દર્શાવવી છે ત્યારે એટનો ઉપયોગ થાય છે. એટ પ્લસ પાર્ટ્સ ઓફ ધ ડે, એટ નાઇટ, એટ નૂન, એટ મિડનાઇટ. પછી હોલિડેઝ વિધાઉટ ડે, એટલે કે વિધાઉટ ડે એટલે કે પાછળ ડે એવું લખેલું ન હોય ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો? એટ. એટ ક્રિસમસ, તો ત્યાં તમારે ડે પાછળ લખવાની જરૂર નથી, એટ ક્રિસમસ ડે એ આવે નહીં. તમારે પાછળ ડે લખવું છે, ચોક્કસ દિવસ દર્શાવવો હોય, વિધાઉટ ડે હોય ત્યારે તમારે એટ યુઝ કરવાનું છે, વિથ ડે વાળું હોય ત્યારે તમારે ઓનનો ઉપયોગ કરવાનો છે. એટ ન્યૂ યર, એટ પ્લસ ટાઈમ, હવે ચોક્કસ સમયગાળા માટે કે એટ પ્રેઝન્ટ એટલે કે અત્યારે જ, એટ ધ વીકેન્ડ એટલે કે અઠવાડિયાના અંતે, એટ બ્રેકફાસ્ટ, એટ ધ મોમેન્ટ. એટલે કે આ પ્રકારનો જ્યારે સમય દર્શાવવો હોય ત્યારે ઇન, ઓન અને એટનો ઉપયોગ થતો હોય છે. ત્રણેયનો ડિફરન્સ એકદમ ક્લિયર છે, આ ધ્યાનથી તમે જોઈ લેજો. નેક્સ્ટ આ જ પ્રેપોઝિશન ઇન, ઓન અને એટ, પણ પ્રેપોઝિશન ઓફ પ્લેસ, કે આ ત્રણેય પ્રેપોઝિશન છે એ સમય તો દર્શાવે જ છે, સાથે સ્થળ પણ દર્શાવે છે. પહેલું છે ઇન, ફોર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે કે કોઈ જગ્યા, બરાબર, કોઈ સ્થાન, એવી જગ્યા તમારે જ્યારે દેખાડવી હોય અથવા તો દર્શાવવી હોય ત્યારે તમે ઇનનો ઉપયોગ કરી શકો છો. ઇન ઇઝ યુઝડ ફોર લાર્જેસ્ટ ઓર મોસ્ટ જનરલ પ્લેસીસ, એટલે કે મોટા સ્થળ દર્શાવવાના હોય અથવા તો જે પ્રખ્યાત એવા સ્થળ હોય, જનરલ પ્લેસ હોય એવા દર્શાવવા હોય ત્યારે ઇનનો ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ ઇન ઇંગ્લેન્ડ, ઇન અમેરિકા, ઇન ઇન્ડિયા. નેક્સ્ટ સિટીઝ, કન્ટ્રીઝ, સિટીઝ કોઈ પણ, ઇન લંડન, ઇન ન્યૂયોર્ક, બરાબર, ઇન નેબર, ઇન ચાઇનાટાઉન. In plus enclosed space, in a traffic jam, in a building, in a car. શું કીધું? સ્પેસ, એનક્લોઝ સ્પેસ, એટલે કોઈ સ્થળ તો નથી પણ તમે એવી જગ્યાએ એક ફસાઈ ગયા હોય તો તમે શું લખશો કે ઇન અ ટ્રાફિક જામ, ઇન અ બિલ્ડિંગ, તમે ઘરની અંદર છો અથવા તો બિલ્ડિંગમાં છો, તો કારમાં તમે હજી ટ્રાવેલિંગ કરતા હોય તો તમે શું લખશો? ઇન ધ કાર. નેક્સ્ટ છે ઓન. ઓન ઇઝ યુઝડ ફોર મોર સ્પેસિફિક પ્લેસીસ લાઇક સર્ટેન સ્ટ્રીટ્સ. શું કીધું? ચોક્કસ સ્થળ તો દર્શાવશે પણ કેવી? કોઈ એવી શેરી અથવા તો સોસાયટી જ્યારે દર્શાવવાની હોય ત્યારે, અથવા તો કોઈ પણ એવી જગ્યા કે જેના થ્રુ તમે ટ્રાન્સપોર્ટ અથવા તો ટ્રાવેલ કરો છો તો એ પણ. ઓન પ્લસ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ, હવે તમે કંઈક જાઓ તો છો પણ શેના થ્રુ જાઓ છો એવું કહેવું હોય ત્યારે ઓન અ બસ, ઓન અ ટ્રેન, ઓન અ પ્લેન. ઓન પ્લસ કમ્યુનિકેશન, for example on the radio, on the television, on the phone, on the internet. On plus surfaces, એટલે કે કોઈ પણ વસ્તુ પડી હોય ત્યારે, on a table, on a wall, on the floor, on the roof. એટલે કે ટેબલ ઉપર કંઈક બોલ પડ્યો હોય તો તમે શું લખી શકો? on the table. એ રીતે એટ છે એ પણ એક જગ્યા દર્શાવે છે અથવા તો સ્થળ જ દર્શાવે છે કે એટ ઇઝ યુઝડ ઇન ધ ફોલોઈંગ ડિસ્ક્રિપ્શન ઓફ પ્લેસ or position. At plus exact addresses or intersections. હવે સ્થળ દર્શાવે છે પણ કેવું? ચોક્કસ એડ્રેસ સાથેનું. જ્યારે આપણે કોઈકને એડ્રેસ આપવું હોય ત્યારે કયું પ્રેપોઝિશનનો ઉપયોગ થાય? એટ. ફોર એક્ઝામ્પલ એટ 23
Pitt Street at 734 State Street at plus specific location or point. હવે ચોક્કસ આપણે લોકેશન કોઈકને જગ્યા બતાવી કે તમે કઈ જગ્યા પર છો ત્યારે એટનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, એટ ધ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, એટ ધ કોર્નર, એટ ધ બસ સ્ટોપ, એટ સ્કૂલ. આ રીતે એટનો ઉપયોગ થતો હોય છે. આ ત્રણેય પ્રેપોઝિશન એ સમય પણ દર્શાવે છે અને કોઈ ચોક્કસ સ્થળ પણ દર્શાવે છે. પણ ત્રણેય પ્રેપોઝિશનમાં બહુ માઇનર એવો ડિફરન્સ છે જે સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે કે ગમે ત્યાં તમે ગમે તે પ્રેપોઝિશન મૂકી શકતા નથી એટલા માટે.